અત્યારે આપણે આવતા રહ્યા છીએ લાપીનોઝમાં પીઝા લેવા જાય ઓર્ડર દેવા જ્યાં છે એ તો ઓર્ડર જો અમારા ઉતાવળ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં છે ને આપણે જો બનાવવાના છે નાસ્તામાં થેપલા. નાસ્તો એટલે વાગી ગયા છે 9, પણ બનાવી ના બનાવી એમ કરતા હતા. તે મેં કીધું લાય આજ છે ને કાલ સાંજે આપણે ખીચડી વઘારી હતી. તે મેં કીધું અત્યારે છે ને આપણે બનાવી થેપલા. અને કોણ કોણે ખીચડીના થેપલા ખાધેલા છે, કોણ કોણ બનાવે છે, અને અમે બનાવી એ રીતના જ બનાવો છો કે અલગ રીતના, તો કોઈ બનાવ્યા હોય તો કહેજો. તો અત્યારે હવે આપણે નાસ્તામાં થેપલા બનાવવા છે, એ તે ખીચડીના. તો અમારે તો છે ને મારા પિયરમાં અમે ખીચડીના થેપલા બનાવતા નથી કોઈ દિવસ. વધી હોય તો ખાવી હોય તો ખાઈ, નહીંતર જવા દે. પણ ખીચડીના થેપલા તો મેં અહીંયા રોજી થાય અને પછી ખીચડીના થેપલા ખાધા અને બનાવે છે જોયા. બાકી મેં મારા પિયરમાં તો અમારે કોઈ દી ખીચડીના થેપલા નથી બનાવ્યા. બધા દૂધીના મેથીના એવા બનાવે. તો આ ખીચડી છે ને વઘારેલી છે ને, એટલે આપણે લોટ પૂરતા તે મસાલા કરવાના. જો સાદી ખીચડી હોય ને તો પછી બેન થઈ રહે એટલો આપણે મસાલો કરવાનો હોય આમાં. તો હાલો પહેલાં તો છે ને મસાલો કરવાનો છે. તો આમાં આપણે મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું ને એવું બધું નાખી દેવી લોટ પૂરતું, કેમ કે ખીચડી વઘારેલી છે એટલે એમાં તો બધું હોય જ તે. અને હવે આપણે એમાં ખીચડી મિક્સ કરી દઈએ. અને આમાં આપણે થોડાક તલ નાખી દઈએ. મને તો ઓલા થેપલામાં તલ ભાવે, પણ જયદીપને ના ભાવે, કચકચ થાય એટલે અમે ના નાખી, નહીંતર મને ભાવે. હાલો હવે છે ને આપણે ગોળ બાંધી દઈએ. અને આમાં છે ને વધારે પણ આમ લોટ થોડોક મીડિયમ અને ખીચડી થોડીક વધારે હોય ને તો ખાવાની મજા આવે. અને આજ તો જો આપણે હેર ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે, એટલે જો ફોન આવે તો જવાનું છે. તો પાછી 5-6 કલાક જેવું ત્યાં થઈ જાય કદાચ, નક્કી નહીં. ફોન આજ આવશે તો આજ જઈશું, નહીંતર પછી 1-2 દિવસમાં તો આપણે જવાનું જ છે. દેશમાં જવાનું હતું એ પહેલાં એનો ફોન આવ્યો હતો, પણ બસ દેશમાં જવાનું હતું તો મેં કીધું અહીંથી હેર ટ્રીટમેન્ટ કરાવી દેશમાં જવી, પછી પવનના ગાડીમાં જવીને એમ કરી તારે વાળની પથારી ફરી જાય. એટલે મેં કીધું હવે આવીને જ વાત, એટલે આપણે પછી વખતે ન જ કરાવી. તો જો આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે પહેલા તો છે ને તેલ કાઢી લેવું, તેલ ફૂટી રહ્યું છે એટલે. તો આપણે જો એક બાજુ ચા બનાવવા મૂકી દીધી છે ને એક બાજુ બને છે ગરમ ગરમ થેપલા. જયદીપને લાગી છે ભૂખ, એટલે આપણે ફટોફટ બનાવી દઈએ. આ થેપલા છે ને થોડાક આમ કડકડા હોય ને ક્રિસ્પી જેવા, તો મજા આવે. આ બાજુ જો આપણા ગરમ ગરમ થેપલા બને છે અને ચા બની જઈશે, અને જયદીપ બેહી ગયા છે નાસ્તો કરવા. જેવા બન્યા છે કઈ વાંધો નહીં, ઘણાય છે ઘણાય. હાલો આપણે છે ને બનાવી નાખવી, પછી આપણે નાસ્તો કરવા બેસી જઈશું. હવે યતરાજના લેવા જવાનો ટાઈમ થાય ત્યાં લઈ આવશો ને યતરાજને? હું ના આવું તો તમે જતા હોય પછી એક જાય પછી બેન જવાની કઈ જરૂર થોડી હોય. ત્યાં હું એકલા પડવાનું? ત્યાં છે ને બધા ટીચર હોય, નાના છોકરાને તો વધારે ટીચર જ ભણાવતા, મોટા છોકરાને સર હોય એમ. તો યતરાજીમને ટીચર હોય એટલે લેવા જવાનું થાય. તો જયદીપ ટીચર હોય ને એટલે જવી થોડુંક બોલું કેવરાવે એમને, એટલે ના જાય. હાલો કામ કરવી.
તમારે કાંઈ ખરું કામ કરવાનું હતું? જો આજ જયદીપ ઘરે છે ને એટલે આ ભાઈ કપડાં ચેન્જ ના કર્યા અને હોમવર્ક કરવા બેસી ગયા. અને કાલ છે ને 2-3 દિવસનું હોમવર્ક ભેગું થયું હતું, એ કરવાનું હતું તો ભાઈને ભીણ પડતી હતી. અને મારી રીતે જો હવે કપડાં ચેન્જ કરવા છે, કેમ કે આપણે જે હેર ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે એનો ફોન આવી ગયો છે, તો હાંજકના આપણે જવાનું છે. એટલે પહેલાં તો છે ને કપડાં ચેન્જ કરી નાખવી, કેમ કે આ છે ને હમણાં તે આપણે નઈને પહેર્યો છે, કુર્તી પહેરી છે, તો જૂનો થોડો ડ્રેસ છે ને આપણે પહેરી લેવી, કેમ કે સાંજે પછી છે ને બગડે તો એ વાંધો ના આવે. એટલે સવારથી તે આપણે એનો એ પહેરી લેવી. તો આ પાછી કાલાની આ કુર્તી પહેરી લઈશું આપણે, બરોબર ને? ભી પડે છે કે લખાય છે? ઓલું પાટીઓ આપણે શું લેવા લાયા યાત્રા છે તો ઊંધો પડીને શું લેવા લેખ કર્યું સે હક ઘરી ગઈ હતી. જો અત્યારે આપણે આવતા રહ્યા છીએ લાપીનોઝમાં પીઝા લેવા જાય, ઓર્ડર દેવા જ્યાં છે. અત્યારે અહીંયા ઓફર છે, જો 289માં કંઈક 4 છે. એ કઈ સાઈઝ આવતી હોય એ ખબર નથી. અને આ બાજુ બાય 1 ગેટ 1 ફ્રી. કીધો ઓર્ડર કેટલાનું બિલ આવ્યું? 860. 700 કે 800? 860 ખવાય પીઝો. Thank you. જો 860. હાલો આવા પીઝા ખવાય 900 રૂપિયાના. આને અમારે ડેટા ને નકરા પીઝા ભાવે. ખાતો નહીં હવે. એક જણનો 300 રૂપિયા પડે તારો હકો. જો પેલા વિચાર કર્યો અહીં ખુરશી પડી છે એમાં બેહવી, પણ બહુ ધૂળવાળી છે, બેહે એવી જ નથી. પછી યાત્રા જ અમારે આવી બેસી ગયો ત્યાં અંદર. અહીંયા કઈ ફોટા પાડવામાં ન થાવું. તો જો આપણા પીઝા આવી ગયા છે, જાવી હવે ઘરે. તો જો આપણે આવતા રહ્યા છીએ પીઝા ઘરે. થાકી ગયા દાદર પડીને. આમ જો 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 અમારા ઉતાવળ. એક તો આ જેટલા 900 રૂપિયામાં પડે ને તો 3 થાય તો નહીં જ તે થઈ રે. હા જો આ છે ને એક તો મોંઘો પડે થોડો, અને 3 થાય નહીં. આપણે આ જો 7 ચીઝ લાયા છીએ. 7 ચીઝ છે ને, તો હાલો હવે ખાઈ લેવી. અરે આમ જો 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 અમારી યાત્રા ઉતાવળ. તો બધાએ જો આ છે ને કોરું કાઢી કાઢી અને પીઝા ખાઈ લીધા છે. ધરાઈ રહ્યા કે નહીં? પણ ધરાવી નહીં ને એમ. યાત્રા તું ધરાઈ રહ્યો. તો આપણે પીઝા ખાઈ લીધા છે અને હવે સાંજે પાર્લરમાંથી ફોન આવે પછી આપણે જવાનું છે. તો ત્યાં આપણે છે ને બીજો વિડીયો બનાવશું, અને આ વિડીયોનો હવે આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.